નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 કે જેનો થિયરી વિભાગ પૂર્ણ કર્યો હતો, ત્યારબાદ ઉદાહરણના દાખલા પણ આપણે પૂર્ણ કર્યા છે. હવે આપણે સ્વાધ્યાયનો જે વિભાગ છે કે જેની અંદર જે એક્ઝામ્પલ આપણે બાકી છે એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં સ્વાધ્યાયનો પહેલા નંબરનો દાખલો છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. કારની એક સંગ્રાહક બેટરી છે, એનું EMF E કેટલું છે? 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીનો આંતરિક અવરોધ જેને આપણે સ્મોલ r તરીકે દર્શાવતા હતા એ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? I મેક્સિમમ મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? એટલે સિમ્પલ, જો આકૃતિ સ્વરૂપે સમજવું હોય તો આ રીતે સમજી શકાય કે એક બેટરી છે, એનો આંતરિક અવરોધ છે, આ બેટરી જે એનું EMF E બરાબર 12 વોલ્ટ છે, આંતરિક અવરોધ R બરાબર 0.4 વોલ્ટ છે. હવે આવી બેટરીમાંથી મારે મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? પ્રવાહનું વહન ક્યારે થાય? જ્યારે કોષની સાથે તમે બાહ્ય અવરોધનું જોડાણ કરો ત્યારે. તો ચલો ધારો કે આપણે આની સાથે એક અવરોધનું જોડાણ કરી દઈએ. ઓકે, R મૂલ્યનો એક અવરોધ બાહ્ય રીતે જોડાણ કરી દઈએ તો આ બેટરીમાંથી પોઝિટિવથી નેગેટિવ તરફ પ્રવાહનું વહન થશે I જેટલો પ્રવાહ. આ I મહત્તમ પ્રવાહ I કેટલો હશે? હવે પ્રવાહ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પ્રવાહ બરાબર કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. ઓકે, કુલ EMF કેટલું છે? તો EMF કુલ તો E જેટલું. કુલ અવરોધ કેટલો છે? તો આંતરિક અવરોધ R અને એની સાથે શ્રેણીમાં કેપિટલ અવરોધ R. તો R પ્લસ સ્મોલ r. પણ શું કીધું છે? બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? મહત્તમ પ્રવાહ હું કેટલો ખેંચું? જો બાહ્ય અવરોધ R ની કિંમત લગભગ 0 લઉં તો, બાહ્ય અવરોધ R એની કિંમત જો હું લગભગ 0 લઉં તો આ બેટરીમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? મહત્તમ હોય. તો અહીંયા આગળ લખી શકીએ કે મહત્તમ પ્રવાહ માટે R ની કિંમત લગભગ 0 એટલે R બરાબર 0 લઈએ તો જ મહત્તમ પ્રવાહનું વહન થાય. તો R બરાબર 0 કરી દઈએ તો I મેક્સિમમ બરાબર E અપોન સ્મોલ r. ચલો, E ની કિંમત છે 12 વોલ્ટ ભાગ્યા R ની કિંમત 0.4. તો 12 ભાગ્યા 0.4 એટલે 4 તરી 12 30 એમ્પિયર I મેક્સિમમ મળશે. તો મહત્તમ પ્રવાહ કેટલો મળશે? 30 એમ્પિયર. તો એકદમ ઇઝી છે. તો યાદ રાખો કે મહત્તમ પ્રવાહ ત્યારે જ વહે કે જ્યારે પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ લગભગ 0 હોય તો. પરિપથનો બાહ્ય અવરોધ લગભગ 0 એનો મતલબ પ્રવાહની કિંમત મહત્તમ થાય છે. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયનો બીજા નંબરનો દાખલો લઈએ કે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક તાર સાથે જોડવામાં આવે છે. શું આપ્યું છે પહેલા જુઓ? 10 વોલ્ટનું EMF E બરાબર 10 વોલ્ટનું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ R બરાબર 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી છે જેને અવરોધક તાર સાથે જોડેલી છે. તો આકૃતિ આ પ્રમાણે થશે. આ એક બેટરી, એનો આંતરિક અવરોધ, એની સાથે એક અવરોધક તાર. ઓકે, આ છે આપણો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ બોક્સમાં જ રાખવાનો. આ E બરાબર 10 વોલ્ટ અને R બરાબર કેટલો? 3 ઓહ્મ. એ આ અવરોધક તાર છે, R મૂલ્યનો અવરોધક તાર છે. હવે શું કીધું છે કે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક તાર સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો, એટલે આવા પરિપથમાં વહેતો જે પ્રવાહ છે I, જેની કિંમત
0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ, આ અવરોધકનો અવરોધ આર કેટલો થાય? ઓકે, સિમ્પલ. તમે જો ઈ, આર, આઈ અને કેપિટલ આર ત્રણના સંબંધનું એક જ સૂત્ર છે જે આપણે આગળ મૂકીએ જ કે પ્રવાહ I બરાબર ઈ અપોન આર પ્લસ સ્મોલ આર. આમાંથી આપણે કેપિટલ આર શોધવો છે તો આખું પદ આ બાજુ, આઈના આ બાજુ લાવી દઈએ તો આર પ્લસ સ્મોલ આર બરાબર ઈ અપોન આઈ. ધેરફોર આર બરાબર ઈ અપોન આઈ માઇનસ સ્મોલ આર. ધેરફોર આર બરાબર, ચલો ઈની કિંમત કેટલી આપી છે? 10 વોલ્ટ ભાગ્યા આઈની કિંમત 0.5 માઇનસ સ્મોલ આરની કિંમત 3. ધેરફોર આર બરાબર 10 ભાગ્યા 0.5 કરીએ તો 5 દુ 10 એટલે આ 20 આવશે માઇનસ 3 તો આર બરાબર મળશે 17 ઓમ. તો આરની કિંમત કેટલી આવી? અવરોધ કેટલો આવ્યો? 17 ઓમ. બરાબર છે. હવે આગળ, જ્યારે પરિપથ બંધ હોય એટલે કે જોડાયેલો હોય, સમજી લો કે માની લો કે અહીંયા આગળ કોઈ કળ છે, આ જગ્યાએ કોઈ કળ છે, સ્વિચ છે. જો પરિપથ બંધ હોય ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય? હવે હું તમને ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફમાં તફાવત કેટલો છે એ સમજાવું. જો કોઈ પરિપથમાંથી પ્રવાહનું વહન થતું ના હોય, જો કોઈ પરિપથમાંથી પ્રવાહનું વહન ના થતું હોય, આવી સ્થિતિમાં બેટરીના બે છેડા વચ્ચે જે મળતું હોય એને ઈએમએફ કહેવાય. પરંતુ જો કોઈ પરિપથમાંથી પ્રવાહનું વહન થતું હોય, ગમે તેટલા મૂલ્યનો હોય, પણ પ્રવાહનું જો વહન થતું હોય, આવી સ્થિતિમાં તમે જ્યારે બેટરીના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ માપો એ ટર્મિનલ વોલ્ટેજ હોય. તો ટર્મિનલ વોલ્ટેજ એ પરિપથમાંથી પ્રવાહનું વહન થાય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે મળે છે, અને ઈએમએફ પરિપથમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહનું વહન થતું ના હોય ત્યારે એના બે છેડા વચ્ચે ઈએમએફ મળે છે. માની લો કે અહીંયા સ્વિચ છે, સ્વિચને હું ખુલ્લી રાખું તો આવી સ્થિતિમાં આ બેટરીના બે છેડા વચ્ચે શું મળશે? ઈએમએફ કે ટર્મિનલ વોલ્ટેજ? તો વિચારો કે તમે બેટરીનું આ સ્વિચ છે ખુલ્લી રાખો છો, પરિપથ ઓપન સર્કિટ થઈ ગઈ, મતલબ કે પરિપથમાંથી કોઈ પ્રવાહનું વહન નહીં થાય, અને પ્રવાહનું વહન ના થાય આવી સ્થિતિમાં બેટરીના બે છેડા વચ્ચે તમને શું મળશે? ઈએમએફ. પણ આ સ્વિચ છે એ સ્વિચને હું ક્લોઝ કરી દઉં એટલે પરિપથ બંધ કરી દઉં તો અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય, અને પ્રવાહનું વહન થાય ત્યારે આ બેટરીના બે છેડા વચ્ચે જે મળશે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ. અને બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ કે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર જાણીએ છીએ, V બરાબર E માઇનસ IR, જ્યાં E એટલે બેટરીનું ઈએમએફ કેટલું છે? 10 માઇનસ I 0.5 એમ્પિયર, R સ્મોલ r કેટલો છે? 3 ઓમ, સોરી, બરાબર 10 ઓછા 5 તરી 15 એટલે 1.5, 10 માઇનસ 1.5 એટલે 8.5 વોલ્ટ. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળશે? 8.5 વોલ્ટ. ક્લિયર? તો ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફમાં આટલો તફાવત છે, જે તફાવત આપણે ખાસ સમજવો જરૂરી રહેશે. એ તફાવત ખબર નહીં પડે તો આપણે કોઈ દાખલો ગણવો છે તો દાખલા ગણવામાં આપણે સરળતા નહીં રહે. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયનો નવો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 છે. રકમ આ પ્રમાણે છે. પહેલો વિભાગ છે કે 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? આ સંયોજનનો
કુલ અવરોધ કેટલો હશે? આ પહેલો વિભાગ. બીજો છે બી વિભાગ. એમાં લખ્યું છે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. ક્લિયર? રકમ જો ફરીથી આપણે કે 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થાય? એટલે આવી રીતે આકૃતિ જો સમજવી હોય તો કહી શકીએ કે ભાઈ આ 1 ઓમ 2 ઓમ અને 3 ઓમ R1 R2 R3 આ ત્રણે ત્રણ અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો આપણે પહેલા અવરોધને R1 કહી દઈએ, બીજા અવરોધને R2 કહી દઈએ અને ત્રીજા અવરોધને R3 કહી દઈએ. આપણે શોધવો છે સંયોજનનો કુલ અવરોધ. સંયોજનનો કુલ અવરોધ એટલે ત્રણે ત્રણ અવરોધો જે શ્રેણીમાં જોડેલા છે એનો સમતુલ્ય અવરોધ. તો પહેલો પોઈન્ટ એ વિભાગનો કે સંયોજનનો સમતુલ્ય અવરોધ જેને આપણે કહીએ છીએ R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3. R1 તરીકે 1 વત્તા 2 વત્તા 3 3 ને 3 6 ઓમ R ઇક્વિવેલેન્ટ બરાબર. તો સમતુલ્ય અવરોધ કેટલો મળી ગયો? 6 ઓમનો. હવે શું કીધું છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો, એટલે આ સંયોજન રહ્યું, આ સંયોજનને એક બેટરી સાથે જોડી દેવાનું છે જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે માટે આપણે દર્શાયો નથી. ઈ બરાબર કેટલું? 12 વોલ્ટ. આની સાથે જોડી દઈએ તો દરેક અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો જુઓ, હમણાં જ આપણે આ ત્રણે ત્રણ શ્રેણીમાં અવરોધ હતા એનો સમતુલ્ય અવરોધ લાવી દીધો. તો સમતુલ્ય અવરોધની આપણે આકૃતિ દોરી કાઢીએ. ધારો કે આ સમતુલ્ય અવરોધ એની સાથે આપણે બેટરીનું જોડાણ કરી દઈએ. ઈ બરાબર 12 વોલ્ટ અને આ છે R ઇક્વિવેલેન્ટ 6 ઓમ. હવે મારે શોધવું છે કે દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, આ જે બેટરી રહી એ બેટરીનું જ્યારે આવી રીતે જોડાણ કરવામાં આવશે ત્યારે બેટરીમાંથી I જેટલો પ્રવાહનું વહન થશે. આ I જેટલો પ્રવાહ R1માં પણ જશે, R2માં પણ જશે અને R3માં પણ જશે. એનો મતલબ એ થયો કે આ અવરોધ જે રહ્યો એમાંથી I પ્રવાહ જાય છે, આમાંથી પણ I પ્રવાહ જાય છે અને આમાંથી પણ I પ્રવાહ જાય છે. તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર I ઇન્ટુ R1. આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર I ઇન્ટુ R2 અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 બરાબર I ઇન્ટુ R3. એ સૂત્ર અનુસાર મેળવી શકીએ. તો સૌથી પહેલા આ ત્રણે ત્રણ અવરોધમાંથી જે સમાન મૂલ્યનો પ્રવાહ I પસાર થાય છે પ્રવાહ શોધી કાઢીએ અને એના માટે સમતુલ્ય સર્કિટનો ઉપયોગ કરીએ. ચલો આ સમતુલ્ય સર્કિટ ઉપરથી I ની કિંમત શોધી કાઢીએ. તો પ્રવાહ I બરાબર V અપોન R.
વી તરીકે ઈ 12 વોલ્ટ ભાગ્યા આર ઇક્વિવેલેન્ટ 6 તો 2 એમ્પિયર આઈ આટલો પ્રવાહ મળશે. ક્લિયર? તો આટલો પ્રવાહ પહેલા અવરોધમાંથી પણ જશે, બીજામાંથી પણ અને ત્રીજામાંથી. તો ત્રણે ત્રણ અવરોધ એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવી દઈએ. તો R1 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V1 બરાબર I R1 I તરીકે 2 ઇન્ટુ R1 તરીકે 1 બરાબર કેટલો જવાબ આવ્યો? 2 વોલ્ટ. V1 ની કિંમત મળી 2 વોલ્ટ. સેમ આવી રીતે હવે R2 ના બે છેડા વચ્ચે શોધી કાઢીએ. R2 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V2 બરાબર I R2 બરાબર 2 ઇન્ટુ 2 બરાબર 4 વોલ્ટ. તો V2 કેટલા મળ્યા? 4 વોલ્ટ. સેમ આવી રીતે હવે R3 એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ. તો R3 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V3 બરાબર I R3 I તરીકે 2 R3 તરીકે 3 ધેરફોર V3 બરાબર 3 દુ 6 વોલ્ટ. હવે જુઓ અહીંયા આગળ તમને દેખાય છે કે બહારની જે બેટરી રહી એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ છે. એનો મતલબ આ 12 વોલ્ટ હોય તો આ બંને છેડા વચ્ચે 12 વોલ્ટ મળવો જોઈએ. આ 12 વોલ્ટનો મતલબ એ થાય કે આ ત્રણે ત્રણના વોલ્ટેજનો સરવાળો કરું તો 12 વોલ્ટ થવા જોઈએ. તો આનો વોલ્ટેજ મળ્યો 2, આનો વોલ્ટેજ મળ્યો 4, આનો વોલ્ટેજ મળ્યો 6. સરવાળો કરો 6 ને 4 10 ને 2 12 તો થઈ ગયો. તો આપણો જવાબ સાચો છે. બરાબર? તો આવી રીતે છેલ્લે તમે તાળો પણ મેળવી શકો છો. ત્યારબાદ હવે આપણે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. સેમ આવી રીતે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4. રકમ બોલું છું કે 2 ઓમ 4 ઓમ અને 5 ઓમના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. 2 ઓમ 4 ઓમ અને 5 ઓમના અવરોધો સમાંતરમાં જોડેલા છે. ઓકે, આ પહેલો વિભાગ છે, એ વિભાગ. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? બીજો વિભાગ, બી વિભાગ. આ એ વિભાગ મેળવ્યો તો આપણે અહીંયા આગળ આને બી વિભાગ તરીકે આટલો ઓળખી દઈએ. બરાબર છે? એટલે તમને ગણતરીમાં ખબર પડે. જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF, જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ
શોધો. ઓકે, રકમ એકદમ ઇઝી છે અને રકમ જોશો તો તમને અમુક તો અંદાજ આવી જશે કે આ દાખલાને મળતો દાખલો છે. શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલાં છે 2 ઓમ 4 ઓમ અને 5 ઓમના અવરોધો સમાંતરમાં જોડેલા છે. તો R1 નામ આપી દઈએ. R1 બરાબર 2 ઓમ, R2 બરાબર 4 ઓમ અને R3 બરાબર 5 ઓમ. આ ત્રણ અવરોધો સમાંતરમાં જોડેલા છે. તો સમાંતરની આકૃતિ દોરીએ. 1 2 3. આ ત્રણ અવરોધો આપણે સમાંતરમાં જોડી દીધા છે. R1 R2 R3. ઓકે, સૌથી પહેલું કામ કરવાનું છે કે આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થાય. તો સમાંતરમાં જોડેલા ત્રણ અવરોધનો કુલ અવરોધ એટલે એનો સમતુલ્ય અવરોધ. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ મેળવીએ. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તો સૂત્ર છે 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. Therefore 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. લસા થશે 5 ચોક 20. ઓકે, 20 લાવવા માટે અહીંયા આગળ 10 વત્તા 5 વત્તા 4. તો therefore 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 19/20. તો R ઇક્વિવેલેન્ટ બરાબર કેટલા મળશે? 20/19 ઓમ. તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 20/19 ઓમ. બરાબર. તો આ હતી પહેલી કિંમત. તો આપણે પહેલી કિંમત શોધી કાઢી છે. હવે શું કીધું છે? કે જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF આપવામાં આવે અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડવામાં આવે તો આ સંયોજનની સાથે આપણે એક બેટરી જોડી દઈએ છીએ કે જેનો EMF E બરાબર 20 વોલ્ટ છે. ચલો આપણે આની પહેલાં એક કામ કરીએ. તો શું શોધવાનું એક મિનિટ જોઈ લઈએ. પહેલાં ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ આમાંથી વહેતો પ્રવાહ I1 I2 I3 એટલે આ પ્રવાહ I1 I2 I3 આપણે શોધવાનો છે અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ એટલે I અને I1 I2 I3 શોધવાના છે. કેવી રીતે શોધીએ? તો સૌથી પહેલાં આપણે આ ત્રણ અવરોધો જે સમાંતરમાં છે જેનો સમતુલ્ય અવરોધ આપણે શોધી કાઢ્યો તો એની આપણે એક આકૃતિ દોરી દઈએ. તો આકૃતિ આ પ્રમાણેની થશે. સમતુલ્ય અવરોધ એની સાથે બેટરીનું જોડાણ E બરાબર 20 વોલ્ટ. આ છે R ઇક્વિવેલેન્ટ બરાબર 20/19 ઓમ. હવે આમાંથી વહેતો પ્રવાહ I આપણે ઇઝીલી શોધી શકીએ. તો પહેલાં પ્રવાહ શોધી કાઢીએ કે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ I બરાબર E/R ઇક્વિવેલેન્ટ. એની કિંમત 20 ભાગ્યા R ઇક્વિવેલેન્ટ 20/19. 20 કેન્સલ તો કેટલો જવાબ આવ્યો? 19 એમ્પિયર. તો ખેંચાતો પ્રવાહ કેટલો મળશે? 19 એમ્પિયર. આ 19 એમ્પિયર પ્રવાહ અહીંયા જશે એટલે 3 ભાગમાં ડિવાઈડ થશે. તો I1 કેટલો હશે, I2 કેટલો હશે અને I3 કેટલો હશે? ચલો કેવી રીતે મેળવીએ? તો જુઓ, બેટરીના બે છેડા વચ્ચેનું EMF 20 વોલ્ટ છે. એનો મતલબ આ બે છેડા વચ્ચેનો EMF 20 વોલ્ટ. આ બે છેડા વચ્ચે અને આ બે છેડા વચ્ચે પણ 20 વોલ્ટ. આ બંને છેડા વચ્ચે પણ 20 વોલ્ટ અને આ બંને છેડા વચ્ચે પણ 20 વોલ્ટ કહેવાય. સમાંતરમાં દરેકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. તો આ 20 વોલ્ટનો મતલબ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20, આનો પણ 20, આનો પણ 20. તો દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મળી ગયો. R1 R2 R3 ની કિંમત જાણીએ. I1 I2 I3 મેળવવા છે તો ઓમના નિયમનો ઉપયોગ કરીએ
I બરાબર V અપોન R1, I2 બરાબર V અપોન R2, I3 બરાબર V અપોન R3. તો અહીંયા આગળ લખીએ કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I1 બરાબર V અપોન R1, V તરીકે 20 અપોન R1 એટલે 2 બરાબર 10 એમ્પિયર. બીજું I2 બરાબર V અપોન R2, તો 20 અપોન 4 તો 5 એમ્પિયર. અને I3 બરાબર V અપોન R3 બરાબર 20 અપોન 5 બરાબર 4 એમ્પિયર. તો દરેક અવરોધમાંથી વહેતો આપણે પ્રવાહ મેળવી કાઢ્યો. બરાબર. આ I પ્રવાહ આ જગ્યાએ જાય છે એટલે 3 ભાગમાં ડિવાઈડ થાય છે. 3 ભાગમાં ડિવાઈડ થઈને જ્યારે ફરીથી આ ભાગમાં I ને આગળ જશે એટલે પાછો કુલ પ્રવાહ I જેટલો થઈ જાય. તો કુલ પ્રવાહ I 19 એમ્પિયર છે. અહીંયા આગળ ડિવાઈડ થતો પ્રવાહ પણ 19 જેટલો થવો જોઈએ, અને 3નો સરવાળો 19 જેટલો થવો જોઈએ. I1, I2 અને I3. તો I1 10 વત્તા 5 15 ને 4 19, તો 19 એમ્પિયરનો પ્રવાહ આપણને આવી રીતે મળી જશે. તો એકદમ ઇઝીલી દાખલાઓ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. બેઝિક કોન્સેપ્ટ ઉપરથી જ આપણે સોલ્વ કરવાના થાય છે. તો બાકીના દાખલાઓ, હવે બાકી 4 જ દાખલા બાકી રહેશે, કારણ કે આપણા અભ્યાસક્રમમાંથી અમુક દાખલા નીકળી ચૂકેલા છે. તો હવે 4 જ દાખલા બાકી છે, પછી ચેપ્ટર પૂરું થાય છે. તો 4 દાખલા ગણાઈ નાખીએ એટલે અહીંયા સ્વાધ્યાય ચેપ્ટર પૂરું થશે.